જીટીયુની ગંભીર બેદરકારી સામે આવી। પરીક્ષામાં ગયા વર્ષનું બેઠું પેપર આપી દેવામાં આવ્યું। સિવિલ એન્જિનિયરિંગ સેમ 7 નું પેપર જે હતું તે બેઠું આપી દેવામાં આવ્યું હતું। આ પેપર બેઠું છપાયેલું જોવા મળ્યું છે। ગત વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલીને આ પેપર છાપી દેવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। પેપર સેટ કરનાર પ્રોફેસર દ્વારા ગંભીર છબરડા કરવામાં આવ્યા છે। પેપરમાં પૂછાયેલા સવાલ અસાઇનમેન્ટમાં પણ આપવામાં આવ્યા હતા। આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયેલા છે। આયુષી, જીટીયુના પેપરની અંદર બેઠે બેઠું ગયા વર્ષનું પેપર આપી દેવામાં આવ્યું છે, શું માહિતી છે આ મામલે? બિલકુલ કિન્નરી, જે રીતે જીટીયુના જે આ પરીક્ષાનું પેપર જેમણે બનાવ્યું છે, પેપર મેકર, તેમના દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવી ઘટના સર્જાઈ છે અને આ ગંભીર બેદરકારી સામે આવી છે કે ગત વર્ષે જે સબ્જેક્ટનું, જે સિવિલ એન્જિનિયરિંગનું જે પેપર પૂછાયું હતું તે જ બેઠું પેપર 2024નું 2025માં પૂછાઈ લીધું છે। એક પણ સવાલ કે એક પણ શબ્દ તેમાંથી આગો પાછો નથી, સીધી પ્રિન્ટ કઢાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ અને ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા હતા તેમાં પણ આ જ તમામ પ્રશ્નો હતા કે જે તેમને અસાઇનમેન્ટમાં રિવિઝનમાં આપવામાં આવ્યા હતા, એટલે કે જે તૈયારીઓ જ્યારે કરવામાં આવતી હતી ત્યારે આ જ પ્રશ્ન હતા જે પૂછાયા। ત્યારબાદ વિદ્યાર્થીઓ જ્યારે પ્રોફેસરને પૂછવા જાય છે ત્યારે તેમને જ્યારે વધુ વિગતો મેળવે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ બેઠું પેપર 2024નું 2025માં પૂછાઈ લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જ્યારે પણ કોઈ પરીક્ષા લેવાતી હોય છે તેના પેપર જ્યારે બનાવવામાં આવતા હોય છે તે પહેલા એક કમિટી જે હોય છે તે આખી નિરીક્ષણ કરતી હોય છે। જો કે પેપર મેકરની સિવાય જે કમિટી છે તેની પણ બેદરકારી કહી શકાય, કારણ કે જ્યારે આ પેપર પાસ કરવાનું હોય છે, જ્યારે પેપર આખું ક્લિયર કરવામાં આવતું હોય છે ત્યારે તે પહેલાં તેની ચકાસણી પણ કરવામાં આવે છે। ત્યારે આ બુદ્ધિનું પ્રદર્શન ન માત્ર પેપર મેકર પરંતુ તેની સાથે સાથે જે લોકોને તપાસ કરવા માટે બેસાડ્યા છે તેમના સામે પણ તેમણે કર્યું છે। ત્યારે આ મુદ્દે રજિસ્ટ્રાર દ્વારા જે પ્રકારે માહિતી આપવામાં આવી છે કે આ મુદ્દે તેઓ આગળ જે જાણ કરવાના છે અને જે પણ પેપર મેકરની જે બેદરકારી સામે આવી છે તેની સામે પણ જે કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની ભૂલ છે ભવિષ્યમાં ન સર્જાય તેના માટે કડક પગલાં પણ લેવામાં આવશે। જી, ધન્યવાદ આયુષી આ માહિતી માટે। ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશી અમારી સાથે જોડાયેલા છે। મનીષજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આ આખો છબરડો સામે આવી રહ્યો છે, જીટીયુમાં ગયા વર્ષનું જે પેપર હતું બેઠે બેઠું તારીખ બદલીને આપી દેવામાં આવે છે, કેટલું મોટું જે છબરડો કહી શકાય? જે રીતના સંદેશને અન્ય માધ્યમોથી આપણી માટે જે સમાચાર આવ્યા છે, શિક્ષણ જગત માટે શરમજનક। ખાસ કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે રાજ્યની સૌથી મોટામાં મોટી અને સૌથી વધુ એફિલિએટેડ કોલેજ ધરાવતી ટેકનિકલ ક્ષેત્રની, એટલે ઇજનેરી અભ્યાસક્રમ, ફાર્મસી અભ્યાસક્રમ, આર્કિટેક્ચર સહિતના અભ્યાસક્રમોની મોટામાં મોટી યુનિવર્સિટી છે। એ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનું પેપર ગયા વર્ષનું બેઠે બેઠું તારીખ બદલીને સીધું આપી દો। એટલી મહેનત કરી કે અમને તારીખ બદલીને વર્ષ બદલ્યું, પણ મૂળભૂત રીતે જે રીતે યુનિવર્સિટીના મૂળભૂત 4 કામ છે, પ્રવેશ પરીક્ષા, પરિણામ અને પદવી, મોટા પાયે ગોટાળા, લાખો રૂપિયા ફી ઉઘરાવવાની અને બીજી બાજુ વિદ્યાર્થીઓને અને શૈક્ષણિક વ્યવસ્થાને નુકસાન થાય તેવા એક પછી છબરડા, પોલમપોલ એ જીટીયુના સત્તાધીશો દ્વારા જોવા મળે છે। હું સંદેશના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વાતો તો મોટી મોટી કરે છે, એના સત્તાધીશો જાહેરાતો બહુ કરે છે, પણ એક પરીક્ષાનું સમયસર પેપર નવી રીતે વિદ્યાર્થીને કંઈક આપી શકાય એની બદલે તારીખ બદલીને આપી દેવામાં આ સૌથી મોટી છબરડો નથી, આ ગોલમાલનો નમૂનો છે। હું ગોલમાલ કહું છું કારણ કે મોટા પાયે ખાનગી યુનિવર્સિટીઓ, ખાનગી એફિલિએટેડ કોલેજોમાં સ્ટાફ છે નહીં, મોટા પાયે ચોરી ગેરરીતિઓ સાથે મોટાભાગની કોલેજોમાં ગોઠવણ ચાલે છે, મોટા પાયે ટેકનિકલ એજ્યુકેશનનું નિમ્ન સ્તર જતું જાય છે અને એનો ભોગ આપણે જોતા છો કે અનેક એવા પુલો બને છે, રસ્તા ખાડાવાળા બને છે અને વારંવાર અક્કલનું પ્રદર્શન થાય તેવા ઇજનેરો તૈયાર થઈ રહ્યા છે। એ દુઃખ સાથે કહેવું પડે, મા બાપોને ખબર નથી કે દીકરો એન્જિનિયર થઈ રહ્યો છે, મા બાપને એટલું છે કે એને પદવી મળી, એન્જિનિયર થઈ ગયો, મોટી ફી ભરી દીધી, પણ માર્કેટમાં જાય ત્યારે નોકરીની મોટી તકલીફ ઊભી થાય છે। ત્યારે જીટીયુના સત્તાધીશો દ્વારા ચાલતી મોટા પાયાની ગેરરીતિ, ગોલમાલ અને છબરડાઓ એના કારણે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થા ઉપર પણ કાળા ધબ્બા સમાન છે। અનેક પુલો તૂટે છે, ખાડાઓમાં રસ્તામાં ખાડા, નક્કી ન કરી શકે એવી સ્થિતિ છે।
તેવા સંજોગોમાં સિવિલ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમની અંદરનું આવું બેઠું પેપર આવી જાય, આ એક ગોલમાલનો નમૂનો છે. આ છબરડો નથી, જાણે જોઈને કરાતું છે. બહુ વાપો થાય એટલે તપાસ સમિતિ નિમાશે અને સામાન્ય રીતે દેખાવ પૂરતી જાહેરાત થશે, પણ હકીકતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું હોય તે રીતની આ ગોલમાલ છે. જી, ધન્યવાદ મનીષજી, આપ અમારી સાથે જોડાયા.